હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો પેરામેડિકલ એટલે કે નર્સિંગ અને ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવા માટે અપડેટેડ મેરિટ લિસ્ટ આવી ગયું છે. એટલે કે આની પહેલાં જે તમારું 1 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, આ રહ્યો. એમાં મેરિટ લિસ્ટ સંદર્ભમાં તમારે કોઈ પણ રજૂઆત હોય તો તારીખ 1 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી તમારે સવારે 11 કલાક સુધી જરૂરી પુરાવા સાથે એનો વોટ્સઅપ નંબર અને ઈમેલ આઈડી પર તમારે મોકલવાનું હતું. અને એના આધારે તમારો જો સુધારો કોઈ પણ કરવાનો હોય તો એ સુધારો કરવામાં આવ્યો છે. એટલે કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે. કેવી રીતે જોવાનું એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું, તો તમે અંત સુધી જોડાયા રહો. તો જો તમારું જનરલ મેરિટ લિસ્ટ છે, યુઝર આઈડી પ્રમાણે મેરિટ લિસ્ટ છે, એસસી મેરિટ લિસ્ટ છે, એસટી મેરિટ લિસ્ટ છે, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, વિધવા અને અનાથ બાળક કેટેગરીના ઉમેદવારો મેરિટ લિસ્ટ. એટલે અહીંયા દરેક મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું છે. પણ એક અગત્યની સૂચના આપવામાં આવી છે દિવ્યાંગ વિદ્યાર્થી માટે. એટલે કે દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ લાયકાત નક્કી કરવા માટે દિવ્યાંગતા ચકાસણી કાર્યક્રમ ચાલુ હોય તે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ મેડિકલ બોર્ડનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓનું જનરલ મેરિટ લિસ્ટ તેમજ દિવ્યાંગતા મેરિટ લિસ્ટ પછીથી જાહેર કરવામાં આવશે. એટલે જે પણ વિદ્યાર્થી દિવ્યાંગતા કેટેગરીમાં હોય એમને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હાલ તમારું દિવ્યાંગતા મેરિટ લિસ્ટ પણ નથી આવ્યું, એટલે કે પીડબ્લ્યુડી મેરિટ લિસ્ટ અને જનરલ મેરિટ લિસ્ટમાં પણ તમારું નામ નહીં હોય. એટલે ઘણા વિદ્યાર્થીઓ ટેન્શન લેતા હોય છે કે અમારું જનરલ મેરિટ લિસ્ટમાં કેમ નામ નથી. એટલે તમારી કોઈ ભૂલ નથી, તમારું ખાલી મેડિકલ બોર્ડની ચકાસણીનો કાર્યક્રમ બાકી છે. એટલે હજુ પ્રોસેસ પૂરી થશે પછી તમારું મેરિટ લિસ્ટ આવશે. એની જેવી પણ અપડેટ આવશે એટલે હું આ ચેનલ પર જણાવી દઈશ, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આગળ આપણે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવાનું એની આપણે અંતમાં વાત કરીએ. એની પહેલાં એક દિવ્યાંગતા વિદ્યાર્થી માટે અપડેટ છે, એ આપણે વાંચી લઈએ અને પછી આપણે મેરિટ લિસ્ટને સંપૂર્ણ સમજાવીએ. તો પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે પીડબ્લ્યુડી કેન્ડિડેટ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને જણાવવાનું કે જેઓને મેડિકલ બોર્ડ દ્વારા પ્રવેશ માટે લાયક કરેલ નથી અથવા પીડબ્લ્યુડી કેટેગરીમાં પ્રવેશ લેવા માટે લાયક કરેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે મેડિકલ અપીલ બોર્ડ ડીન બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે પીડબ્લ્યુડી મેડિકલ અપીલ બોર્ડ 2024-25 સમક્ષ દિવ્યાંગતા પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે હાજર રહેવાનું રહેશે. તારીખ કઈ છે તો 12 થી 14 ઓગસ્ટ અને 16 ઓગસ્ટ. એટલે કે 12 થી આમ 16 ઓગસ્ટ છે, પણ 15મી ઓગસ્ટે રજા હશે કેમ કે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. પછી હાજર થવાનો સમય સવારે 9 કલાકથી સવારે 11 વાગ્યા સુધી. આની દરેક પીડીએફ છે, એટલે કે દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓનું હાજર રહેવાનું સ્થળ અને તારીખનું લિસ્ટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી દિવ્યાંગતાની ગાઈડલાઇન્સ, દિવ્યાંગતાનું પરફોર્મા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તરફથી તેનો નંબર, તારીખ, દિવ્યાંગતા ઠરાવ. આની 4 પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલ ટ્રેન યોર બ્રેન 27/9 મૂકી દેવામાં આવશે, તો ત્યાંથી તમે ચેનલને જોઈન કરી અને ત્યાંથી પીડીએફ જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવાનું. તો મેરિટ લિસ્ટની પણ દરેક પીડીએફ છે એ મારી ટેલિગ્રામ ચેનલ ટ્રેન યુઅન બ્રેન 27/9 મળી જશે. અને જો તમારે એનું યુઝર આઈડી જોતું હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો તો તમને પરફેક્ટ યુઝર આઈડી મળશે. એ તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો તો તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે. હવે આપણે મેરિટ લિસ્ટ જોઈ લઈએ, એટલે કે કેવી રીતે તમારે જોવાનું છે. ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. જો અહીંયા આપણે જનરલ મેરિટ લિસ્ટ છે એની પીડીએફ ડાઉનલોડ કરી છે, એ આપણે વાંચી લઈએ. સૌથી પહેલાં તમારું જનરલ મેરિટ નંબર હશે, તમારો કયો મેરિટ છે એના આધારે તમને એડમિશન આપવામાં આવશે. એટલે કે તમારે જો બીએસસી નર્સિંગ હોય, ફિઝિયોથેરાપી હોય કે જીએનએમ નર્સિંગ એના કટ ઓફનો વિડીયો જોતો હોય તો પેરામેડિકલનો પ્લેલિસ્ટ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. પછી તમારું કેટેગરી આપવામાં આવી છે. જો પણ કોઈ પણ તમારી કેટેગરી છે, એસસીબીસી હોય, ઈડબ્લ્યુએસ, તમારી કોઈ પણ એસસી એસટી કેટેગરી આપવામાં આવી છે. પછી તમારો કેટેગરી નંબર આપવામાં આવશે કે મેરિટમાં. પછી યુઝર આઈડી આપવામાં આવશે. પછી તમારું જેન્ડર, તમે મેલ છો કે ફિમેલ છો, તમારું નામ આપવામાં આવ્યું છે, એટલે કે કેન્ડિડેટનું નામ. પછી તમારે ધોરણ 12ની સ્ટ્રીમ, એટલે કે તમે વિજ્ઞાન પ્રવાહમાં છો કે જનરલ પ્રવાહમાં, સામાન્ય પ્રવાહમાં, સાયન્સ સ્ટ્રીમ અથવા જનરલ સ્ટ્રીમ. પછી તમારા મેરિટ માર્ક્સ, એટલે તમારા 3 વિષયના કેટલા માર્ક્સ છે એનું ટોટલ કેટલું બની અને ભાગ્યા 3 કરીને તમારું મેરિટ કેટલું બનાવવામાં આવ્યું છે એ મેરિટ આપવામાં આવ્યું હશે. હવે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન મેન તો અહીંયા છે કે આ વાય શું લખેલું છે, વચ્ચે એન શું લખેલું છે અને રિમાર્ક શું લખેલું છે. તો અહીંયા કોર્સ એલિજિબિલિટી લખેલું છે, એટલે કે બીએસસી નર્સિંગ હોય, વાય હોય તો તમે એ કોર્સમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો, યસ. પછી બાકીના કોર્સમાં જેમાં પણ તમારે વાય હોય એમાં તમે કોર્સમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો, અને એન હોય એમાં તમે કોર્સમાં એલિજિબલ નથી એડમિશન લેવા માટે, એટલે કે નો. રિમાર્ક શું દર્શાવ્યો છે આપણે નીચે વાંચી લઈએ. જો અહીંયા દરેકને 4 રિમાર્ક છે, અલગ અલગ રિમાર્ક હોય. તમારે રિમાર્ક 1 છે એ કાસ્ટ ક્વેરી દર્શાવે છે. પછી બીજો રિમાર્ક છે એ નોટ એલિજિબલ ફોર બીએસસી નર્સિંગ જનરલ સીટ. પછી જે ત્રીજા નંબરનો રિમાર્ક છે એ નોટ એલિજિબલ ફોર જીએનએમ જનરલ સીટ. ચોથો રિમાર્ક છે મેક્સિમમ વિદ્યાર્થીઓને રિમાર્ક 4 છે, એટલે કે યોર ક્લેમ ઓફ રિઝર્વ કેટેગરી ઇઝ સબ્જેક્ટ ટુ ફાઇનલાઇઝ બાય કમ્પિટમેન્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સ્ટેટ. એટલે કે તમે રિઝર્વ કેટેગરીમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો. એટલે કે તમારી જો રિઝર્વ કેટેગરી હોય, ઓબીસી, એસસી, એસટી અથવા તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં હોય તો તમે એડમિશન લેવા માટે એલિજિબલ છો.
આ હતું તમારું મેરિટ. હવે આની દરેકની PDF છે એ આપણા ટેલિગ્રામ ચેનલ ટ્રેન યોર બ્રેન 27/9 તમને મળી જશે. અને અહીંયા તમને 3 વિડીયો આવતા હશે. એક સૌથી ઉપર હશે BSc નર્સિંગના કટઓફનો વિડીયો, એ પણ તમે જોઈ શકો છો. તમને 2024માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી અહીંયા બીજો વિડીયો આવતો હશે, એમાં GNM નર્સિંગનું કટઓફ હશે. અને છેલ્લે નીચે ફિઝિયોથેરાપીનો કટઓફ હશે. અને આવી જ માહિતી માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ કોઈ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.